બોટાદના હળદર ગામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની મુલાકાતને લઈ રાજકીય પક્ષના આગેવાને કરેલ ટિપ્પણીના વિરોધમાં રાણપુર ખાતે કોળી સેનાએ યોજી પત્રકાર પરિષદ। બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાનોએ ટિપ્પણીને વખોડીને રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કર્યા। પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી જે કોળી સમાજના મજબૂત નેતા છે, હીરાભાઈ સોલંકીની હળદર મુલાકાતે રાજકીય મુલાકાત ન હતી, પરંતુ સમાજના પ્રમુખ તરીકે મુલાકાત લીધી હતી। પરંતુ કેટલાય રાજકીય પક્ષના નેતાઓ પોતાનો રાજકીય રોટલા શેકવા કોળી સમાજના પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીને ટાર્ગેટ કરે છે, તે ક્યારેય ચલાવશે નહીં। પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકી વિરુદ્ધ ટિપ્પણી કરનારને ક્યારેય માફ નહીં કરે। જરૂર પડે કોળી સમાજ જડબાતોડ જવાબ આપશે। રાણપુર ખાતે બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ કેશુભાઈ પંચાળા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી રોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર હનીફ જાંગર, રાણપુર। મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહ, હું બોટાદ જિલ્લાનો પોલીસ સેનાનો પ્રમુખ છું અને ગઈ 16 રવિવારના દિવસે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકી અને યુવા પ્રમુખ ભાઈ દિવ્યેશભાઈ સોલંકી હળદર મુકામે આવેલા અને સામાજિક મિટિંગ હોય અને એને રાજકીય રંગ આપતા હોય બીજરાજ સોલંકી, તો એ અમે સાખી નહીં લેવી અને એનો જવાબ અમે જડબાતોડ આપશું। સમાજના ભાગલા પાડવાનું બંધ કરો। જે વ્યક્તિએ તમે જેની આંગળી ચાલીને આવેલા છો અને અત્યારે એના વિરોધમાં બોલો છો। રાજકીય નેતા દ્વારા લગ્નના મામલે જે ભાજપના ધારાસભ્ય સહિતના મુલાકાત લીધી હતી, એક રાજકીય અધિકારીથી આક્ષેપો કર્યા હતા, તમે પત્રકાર પરિષદ બોલાવી છે। હળદર ગામે ગત 16 તારીખે સાંજે માનનીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબની સૂચનાથી માનનીય શ્રી હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબના દીકરા એવા માનનીય શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ હળદરના પીડિત લોકોના પ્રશ્ન સાંભળવા, એમની રજૂઆત સાંભળવા માટે એમને હળદર ગામની મુલાકાત લીધી હતી। જ્યારે હળદર ગામનો પ્રશ્ન બન્યો ત્યારથી જ માનનીય શ્રી હીરાભાઈ સોલંકી અને માનનીય દિવ્યેશભાઈ સોલંકી અને માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી અહીંના તમામ આગેવાનો સાથે સંકલનમાં હતા અને વિષયને જાણી રહ્યા હતા। ગત 16 તારીખે જિલ્લાના સૌ આગેવાનો અને હળદર ગામના સૌ આગેવાનો દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું અને એમને હળદર ગામની મુલાકાત લીધી હતી। મુલાકાતનો હેતુ ફક્ત એટલો હતો કે અહીંની પરિસ્થિતિ જાણી અને સરકારમાં એક પ્રતિનિધિ મંડળ રૂપે જઈ અને જે કઈ રસ્તો થાય એ રસ્તો કરવા માટેની વાત હતી। હળદર ગામની મુલાકાત અને મીટિંગ સભા એ કોઈ રાજકીય સભા નહોતી, ફક્ત ને ફક્ત સમાજની મીટિંગ હતી। આ મીટિંગમાં તમામ પાર્ટીના લોકો ત્યાં હાજર હતા, ચાહે આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, સૌ સમાજના લોકો જે તે પાર્ટી સાથે જોડાયેલા ત્યાં હાજર હતા અને સમાજની પરિસ્થિતિ જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો। હીરાભાઈ સોલંકી પણ અમારા ગુજરાત કોળી સમાજના પ્રમુખ છે, માની દિવ્યેશભાઈ સોલંકી ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે, એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે। ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે, સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બીજરાજ સોલંકી એ ક્યાંક ને ક્યાંક એ મીટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે। એના માટે થઈ અને અમારે રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે। ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય, માની હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવ્યેશભાઈ સોલંકી હોય, એ છેલ્લા 30-35 વર્ષથી આ સોલંકી પરિવાર કોળી સમાજનું ઉત્થાન માટે, કોળી સમાજને કે અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે, રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે। એક વચ્ચે આપણે વાત કરીશ કે માનનીય પુરુષોત્તમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ હર હંમેશ માટે એ સમાજ વચ્ચે ઉભા રહ્યા છે અને સમાજના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે। પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી એ રીલ નહીં, એક રિયલ છે। વર્ષોથી સમાજને ઉત્થાન માટે કામ કર્યું છે। હું બીજરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો પહેલા, આજથી 30-35 વર્ષ પહેલા તમે જે ભાવનગરમાં રહ્યો છો, તમારા પૂજ્ય પિતાશ્રીને પૂછજો કે ભાવનગરની પરિસ્થિતિ શું હતી। એ માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીના આવવાથી અને આજે સમાજની પરિસ્થિતિ કેટલી આગળ આવી છે। પુરુષોત્તમભાઈ સોલંકી એટલે કોળી સમાજનું હૃદય સમ્રાટ છે। ગુજરાત કોળી સમાજના હરેક વ્યક્તિના દિલમાં પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી વસેલા છે।
કોળી સમાજનું એક વટવૃક્ષ છે, ત્યારે હું ભાઈ દિવ્યાંગ સોલંકીને આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને ક્યાંક ને ક્યાંક તમે પણ આગળ આવ્યા છો. આજે કોળી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જ્યારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આવું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો, તો ભાઈ તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે, ક્યાંય ને ક્યાંય રિયલમાં ન આવે. રિયલ માટે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ, હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવ્યેશભાઈની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ. આજે તમે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જ્યારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો, ત્યારે સમાજનો હરેક યુવાન, સમાજનો હરેક આગેવાન ક્યારે આ સાંકી નહીં લે અને સમાજનો યુવાન જ્યારે આપની સામે બોલવાનું ચાલુ કરશે, આપને પાછળ જ્યારે આવશે ને, ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે. પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ એ કોળી સમાજનું માન સન્માન, કોળી સમાજની આન બાન શાન અને કોળી સમાજના હૃદય સમ્રાટ છે. પુરુષોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિત એ કોળી સમાજને એક મજબૂત બનાવવા માટે, કોળી સમાજને તમામ ક્ષેત્રો આગળ વધારવા માટેનું એ નામ છે. એટલે આપ સૌને અને આપના માધ્યમથી હું ભાઈ દિવ્યાંગ સોલંકીને કહેવા માંગુ છું કે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો. સમાજના ભાગલા પાડી અને તમારી રાજકીય કારકિર્દીને ચમકાવવાનું બંધ કરો. એ ફક્ત રિયલમાં, રીલમાં અને ફિલ્મી દુનિયામાં સારું લાગે. સમાજના યુવાનો ક્યારેય આ સાંકી નહીં લે. અને આજના આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અહીંયા સમાજના મની કેશુભાઈ પંચાળા હોય, મની બટુકભાઈ ભુવા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, સૌ સરપંચો, સામાજિક સૌ આગેવાનો, સૌ યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બિજરાજ સોલંકીના આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે જે ડાળ પકડીને આગળ આવ્યા છો, એ ડાળ પકડીને આજે તમારી સસ્તી લોકપ્રિયતા માટે, તમારી રાજકીય કારકિર્દી ચમકાવવા માટે થઈ અને જે તમે મીડિયા સમક્ષ આવીને વાત કરી રહ્યા છો, એ સંપૂર્ણ તમારું જે કઈ વાત હોય એને બંધ કરો. તમને તમારી રાજકીય કારકિર્દી, તમારી રાજનીતિ મુબારક છે, પણ સમાજના ભાગલા પાડી અને ખાસ કરીને આ સમાજના હૃદય સમ્રાટ કહી શકાય એવા પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ, માનની હીરાભાઈ સોલંકી સાહેબ, માનની શ્રી દિવ્યેશભાઈ સોલંકી અને એમની ઉપર જ્યારે તમે ટીકા ટિપ્પણી કરી રહ્યા છો, ત્યારે આ ગુજરાતનો કોળી સમાજ ક્યારેય સાંકી નહીં લે. એક છેલ્લી વાત કે માનની પુરુષોત્તમભાઈ સોલંકી, માનની હીરાભાઈ સોલંકી હોય, માનની દિવ્યેશભાઈ સોલંકી હોય, 30-35 વર્ષથી આ સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. રાજકીય વિષય સાઈડમાં મૂકી, રાજકીય ચિંતા કર્યા વગર આ સમાજની વાત મજબૂતાઈથી, જ્યારે સામાજિક લેવલ ઉપર હોય, રાજકીય લેવલ ઉપર હોય, એ મજબૂતાઈથી મૂકી રહ્યા છે અને સમાજના પ્રશ્નો હલ કરવા માટેનું કામ કર્યું છે. હળદર જે કઈ વિષય બન્યો એમાં પણ જે દિવસે વિષય બન્યો ત્યારથી તે સમાજની સાથે સંકલનમાં હતા. સમય ગોઠવાનો એટલે સમાજની ચિંતા માટે, સમાજના પ્રશ્નો માટે, સમાજની પીડા સાંભળવા માટે એ સમાજના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, નહીં કે કોઈ રાજકીય પાર્ટી માટે થઈ. અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને એ જે કંઈ એમાં યોગ્ય થતું એ કરવા માટેની વાત લઈને આવ્યા હતા. ત્યારે બિજરાજ સોલંકીએ જે પ્રતિક્રિયા આપ્યા છે એને અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પૂર્વમાં પણ માનનીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, દિવ્યેશભાઈ સોલંકીએ વાત કરેલી હતી. રાષ્ટ્ર માટે કામ કર્યું છે, સમાજ માટે કામ કર્યું છે, વિસ્તાર માટે કામ કર્યું છે. એ હું ઘટના યાદ કરું કે અક્ષરધામમાં જયારે આતંકવાદી હુમલો થયો ત્યારે અમારા ગુજરાત કોળી સમાજના પ્રમુખ માની હીરાભાઈ સોલંકી પોતાનું હથિયાર લઈ અને આતંકવાદીઓ સાથે જયારે બાત ભીડી હતી, આવા આગેવાનો માની પુરુષોત્તમભાઈ સોલંકીએ પોતાનું સંપૂર્ણ જીવન આ વિસ્તાર માટે, આ સમાજ માટે જયારે ખપાવી દીધું છે, ત્યારે એમના પરિવાર ઉપર તમે આવી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જયારે તમે નિવેદન કરી રહ્યા છો, ત્યારે ક્યાંક ને ક્યાંક તમે પણ, તમારા પૂજ્ય બાપુજી પણ, રાજુભાઈ સોલંકી પણ એમની આંગળી પકડી, એમની વટવૃક્ષની ડાળી પકડી અને આગળ આવ્યા છો. એટલે તમને તમારી રાજકીય મુબારક છે, પણ ક્યાંક ને ક્યાંક આ સમાજના યુવાન તરીકે આપને કહેવા માંગુ છું કે કોળી સમાજના ભાગલા પાડવાનું બંધ કરો. આ પરિવાર, સોલંકી પરિવાર, પુરુષોત્તમભાઈ હોય, માની હીરાભાઈ હોય, માની દિવ્યેશભાઈ હોય, એમની વિરુદ્ધ બનવાનું બંધ કરજો, નહીતર આ સમાજ ક્યારેય સાચી નહીં લે અને સમાજ યોગ્ય જગ્યાએ, યોગ્ય તબક્કે અને યોગ્ય સમયે તમને જડબાતોડ જવાબ આપશે. આ તબક્કે આપ સૌનું હું સ્વાગત કરું છું અને કોળી સમાજનો હરેક યુવાન માનની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, માનની શ્રી હીરાભાઈ સોલંકી અને માનની શ્રી દિવ્યેશભાઈ સોલંકીની સાથે હતો, સાથે છે અને સાથે રહેવાનો છે.